નમસ્કાર, હું છું રાજુદાન ગઢવી. મારી સાથે જોડાયા છે રામકુભાઈ, જે ખેડૂત આગેવાન છે અને સત્ય વાત હંમેશા કહેનારા છે. તે રીતે સુરેન્દ્રનગરના કોંઢમાંથી ખેડૂતો આગેવાન જે તરીકે સેવક હું તો કહીશ, કારણ કે શક્તિસિંહ એ ખૂબ જ સાચી વાત કરશે. અને ખેડૂતોએ શું ધ્યાન રાખવા જેવું છે, અગ્રણી છે રામકુભાઈ, એમને કહીશ કે તે ખેડૂતોને સાચું માર્ગદર્શન આપે. અને જે અત્યારની સ્થિતિ છે એમાં દોરાવા જેવું નથી, અને જે સાચી વાત છે તે ખેડૂતોને કહે. જી જી રામકુભાઈ. રાજુદાનભાઈ, જી રાજુદાનભાઈ, હવે અત્યારે જે આ અગાઉના જેટલા ખેડૂતના આંદોલનો થયા, આંદોલનોની કઈ વ્યૂહરચના જે ચાલી છે, એમાં સરકારે કાયમ ખેડૂતના આંદોલનો તોડવાનો પ્રયાસ કર્યો છે. ખેડૂત એકના આંદોલનો નહીં, કોઈ સમાજના આંદોલનો હોય તો ભલે ગુજરાતમાં કોઈ પણ આંદોલન હોય, જેમાં સરકાર તોડવાનો પ્રયાસ કરતી હોય અને આંદોલનને વેરવિખેર કરવાની આખી વ્યૂહ રચનાઓ ગોઠવેલી હોય, એટલે એ ગોઠવતા જ હોય. અને સરકાર છે તેના સામેનો જે અવાજ છે એ અવાજ દબાવવા માટેના પ્રયત્નો કરતા હોય, એ સ્વાભાવિક છે. ત્યારે ખેડૂતો બાબતમાં જે છે, ખેડૂતોનું જે આંદોલન ચાલુ થયા, અવાજ મોટો બનતો ગયો. ગુજરાતમાં વિવિધ 4 થી 5 ઠેકાણે ખેડૂતોના અત્યારે જે આંદોલનો અને ચાલી રહ્યા છે, જેમાં મુખ્યત્વે જેતપર અને કોંઢ, આ બે ગામો જે છે અત્યારે ગુજરાતમાં હાઇલાઇટ, જે વીજ ટાવરના ઓલામાં હાઇલાઇટ ગામો જે ગુજરાતના છે, એમાં કોંઢ અને જેતપર, આ બે ગામોના જે એમાં ખેડૂતોની મોટી સંખ્યા વધતી જાય છે, ખેડૂતોની સંગઠન શક્તિ વધતી જાય છે. આ જોઈ અને સરકારના પેટમાં તેલ રેડાણું છે. અને આ જે આને સંગઠન શક્તિ ખેડૂતોની કઈ રીતે તોડવી, આ એને અત્યારે નિલેશભાઈ એરવાડિયા હોય તો ભલે, હકાભા હોય તો ભલે, આ જે બંનેનો ગજગરા કે ભાઈ આ ઓડિયો ક્લિપ વાયરલ થાય છે, વિડીયો વાયરલ થાય છે, મીડિયા સમક્ષ આક્ષેપો પ્રતિ આક્ષેપો થાય છે, પરંતુ છેવટે તમે આખા ખેડૂતો તમામ વિચારે તો નુકસાન કોને છે? ખેડૂતોને. ખેડૂતોની જે સંગઠન શક્તિ છે એ સંગઠન શક્તિ તૂટવી ન જોઈએ. એ ખેડૂતોને એક એક ખેડૂતને ધ્યાનમાં રાખવું પડશે. આગેવાન કોઈ પણ હોય, ગુજરાતમાં અત્યારે 5 ઠેકાણે લડત ચાલે છે અને 5 ઠેકાણે વિવિધ અલગ અલગ આગેવાનો હોય છે. સરકાર જે આગેવાન હોય સરકારના તાબે ન થાય ત્યારે સરકાર આવા હથકંડા અપનાવતી હોય છે અને અમુક આવા ઓડિયો વિડીયો વાયરલ કરાવડાવી બીજા માણસોને પણ હાથો બનાવી અને આ ખેડૂતનું આંદોલન કઈ રીતે તૂટે અને ખેડૂતો વેરવિખેર કઈ રીતે થઈ જાય એના માટેની આખી વ્યૂહરચના હોય છે, અને આ આખી ગાંધીનગરના ઈશારે ચાલતી હોય છે. તો ખેડૂતોને વિચારવું જોઈએ. હું ગુજરાતના તમામ ખેડૂતોને 2 હાથ જોડીને વિનંતી છે કે ભાઈ, આ જે આગેવાનો, આપણા તો અલગ અલગ આગેવાનો ખેડૂતોને રહેવાના છે અને તમામ જગ્યાએ અલગ અલગ આગેવાનો અત્યારે પણ આંદોલન કરી રહ્યા છે. તો જે આગેવાનો ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ થાય તો એમાં આપણે પોતાને વિચારવું પડશે, નહીં કે ત્વરિત કોઈ નિર્ણય લેવાનો, કોઈ આક્ષેપ કર્યો તો આપણે માની લેવાનો. ધારો કે શક્તિસિંહ અત્યારે કોણના આગેવાની લેતા હોય, શક્તિસિંહ ઉપર આક્ષેપ થવાના છે, તો આપણે તરત એને સ્વીકારી ન લેવાય. આપણે પણ વિચારવું જોઈશે, વિચારીને આગળ વધવું જોઈશે. પણ આપણા ખેડૂતોનું સંગઠન કઈ રીતે જળવાઈ રહે, ન તૂટે, અને આપણી જે જમીની લેવલની માંગણી છે એ માંગણી સરકાર સુધી એમને અડીખમ ઉભી રહે, એના માટે ખેડૂતોને જાગૃત થવું પડશે. નહીં કે કોઈ આક્ષેપોમાં આવીને કે નાની મોટી વાતમાં થઈ અને આ વિખરાઈ જાય અને આંદોલન સમાપ્ત થઈ જાય, એવું ન બને. એટલે તમામ ગુજરાતના ખેડૂતોને આ વિચારવું જોશે. આગેવાન સામો નથી જોવાનું. આ લડત છે એ આપણી પોતાની છે. આગેવાન તો કાલે અન્ય પણ બીજા પણ હશે. તો આ આગેવાનો ઉપર જે આક્ષેપો થતા હોય એમાં પણ આપણે તટસ્થ રીતે અને સારી નજરે જોઈ અને પછી આગળ આપણે પગલું ભરવું જોઈએ. જી શક્તિસિંહ, આપ તો ખેડૂતના આંદોલનને જે રીતે તમે આગળ વધારી રહ્યા છો, એમને એટલે હકની લડાઈ છે. આ તો કઈ આગેવાનોએ મલઈ લઈ લેવાની, સરકાર હારે વાત કરવાનો, જસ લેવાની, અને જે હકાભાઈએ જે રીતે વાત કરી છે અને હકાભાઈએ જે રીતે આંદોલનને આમ ગેરમાર્ગે દોરવા પ્રયત્ન કર્યો છે, એવા આક્ષેપ થઈ રહ્યા છે. હકીકતમાં શું છે એ તો હવે ઓલા એમ કે આની તપાસ કરો, FSL કરો, આ ઓડિયાનું હું નથી બોલતો, ઓલા કે આ હું નથી કરતો. આ આંદોલન તોડી રહ્યા છે. એટલે આગેવાનો વચ્ચે જે લડાઈઓ શરૂ થઈ ગઈ અને એમાં આ 2 લડાઈઓ વચ્ચે ત્રીજો ફાવે, એટલે કે સરકાર આમાં ક્યાંય દૂર રહી જશે અને સરકાર જે કહેવા માંગે છે અથવા ખેડૂતો એ કરવા માંગે છે કે નહીં,
ખેડૂતનો કેટલો હક છે, સાચી જે દિશા છે એ બાજુ ખેડૂત રહે એ માટે શક્તિસિંહ આપનું શું કહેવું છે? સીધી વાત કરજો કે ખેડૂતોએ કઈ દિશામાં રહેવું, આગેવાન પાછે દોરાવવું કે આગેવાન ઉપર આક્ષેપ થાય તો ભયભીત ન થઈ જવું, અથવા તો આગેવાન સાથે કંઈ પણ બનાવ બને અથવા એનો કંઈક કૌભાંડ બહાર આવે એવી વાત મૂકે તો જે રીતે સરકાર આંદોલન તો કચડવા માંગે જ છે એવું તો બધાને લાગી રહ્યું છે, પણ સરકાર એક બાજુ જાહેરાત એ કરે છે કે અમે તમને આટલું વળતર આપવા માંગી છીએ, એટલે શક્તિસિંહ ખેડૂતની જે કઈ પોતાની સાચો હક હિસ્સો છે એમાં હકીકતમાં શું છે અને એ કઈ રીતે ખેડૂતે પોતાની નિષ્ઠાથી આ આંદોલન લડવી એ માટે આપ શું કહો છો? રાજુદાનભાઈ, પેલા તો મારે ખેડૂતોને આપના માધ્યમથી એક સંદેશો આપવો છે કે કોઈ પણ ખેડૂત આગેવાન હોય, કોઈ પણ કલાકાર હોય, આજે હું ખેડૂત આગેવાન કોંડગામ તરીકે લીડર કરું છું, પણ કાલ સવારે હું પણ એક આગેવાન ન હોઈ શકું. ખેડૂતોને એક જ અપીલ છે કે કોઈ પણ આગેવાન આક્ષેપ કરે કોઈ પણ આગેવાન ઉપર, કોઈ પણ કલાકાર ઉપર આગેવાન કરે, પછી તો આ એક શું છે કે અત્યારે કે એક આંદોલન આ પાવર ગ્રીડ કંપનીનું જે હાઈ ટેન્શન લાઈનનું સક્સેસ જઈ રહ્યું છે, એટલે તમામ પ્રયત્ન ગાંધીનગરથી કેમ આ આંદોલનને તોડવામાં આવે ને કેમ ડેમેજ કંટ્રોલ કરવામાં આવે તે પ્રકારના બધા જાતના પ્રકારના ઉપયોગ થાય છે. એટલે મારો તમારા માધ્યમથી ખેડૂતોને એક જ સંદેશ છે, કોઈ પણ આગેવાનોના કહેવામાં ન આવે. આગેવાનો જે અંદરો અંદર લડતા હોય પોતાના સ્વાર્થ માટે કે પોતાની, ક્યાંક એ સાચા હોય ક્યાંક એ ખોટા હોય, પણ એ ખેડૂતોને એમ કેવું છે કે આગેવાનો લડતા હોય કે કલાકાર લડતા હોય, એ બેની લડાઈ ચાલુ રાખવા દો. અને હું તો એ તમારા માધ્યમથી એમ કહું છું, બે વ્યક્તિને કહું છું, પ્રેમથી વિનંતી કરું છું કે જે આક્ષેપબાજી કરો છો તે તમામ રીતે સમાધાન કરી દેવામાં આવે. અને બીજી વાત કરું તો આમાં નુકસાન તો ખેડૂતોને જ જશે. અને ખેડૂતોને આ બે વ્યક્તિ, કોઈ પણ વ્યક્તિ કરતો હોય, બે વ્યક્તિ નહીં પણ કોઈ પણ ખેડૂત આગેવાન હોય તે વાત ભરમાવવા માંગતો હોય તો ખેડૂતોને વિનંતી છે કોઈ આ વાતમાં ધ્યાન ન આવે, અને ધ્યાન પડશે અને ખેડૂતો આ બાબતે જે લડાઈ ચાલુ છે અત્યારે સાપ્તાહિક, એની અંદર ખેડૂતો ધ્યાન દોરશે તો ખેડૂતોને જ નુકસાન જવાનું છે. આજ કોઈ પણ લીડર કાયમી એક લીડર નથી હોતો. કોઈ પણ આંદોલનની અંદર એક પણ આગેવાન નીચે વહી જતો હોય કે એક પણ આંદોલન આગેવાન નિષ્ક્રિય થઈ જતું હોય તો એનાથી આંદોલનને કાંઈ ફેર નથી પડતો. નવો એક આગેવાન ઉભો થાય છે, એની આખું આંદોલનને લીડ કરતા હોય છે. એટલે મારી વિનંતી છે ખેડૂત ભાઈઓને કે આ વાતમાં ધ્યાન ન દે અને આપણું આંદોલન જે રીતે અત્યાર સુધી સક્સેસ ગયું છે અને આવનારા સમયની અંદર આને સક્સેસ કઈ રીતે લઈ જવું એ જવાબદારી તમામ ખેડૂતોની છે. અને સરકાર, બીજી વાત કરીએ તો તમે એમ કીધું કે સરકારે કાલે પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરવામાં આવી છે કે ખેડૂતોને વળતર વધારી દેવામાં આવશે, કે એમઆરસી પ્રમાણે વળતર નક્કી કરવામાં આવશે કે બજારના ડબલ 2 ગણા. તો મારી માંગ એ જ હતી કે એમઆરસી પ્રમાણે બજાર કિંમતના 4 ગણા. પણ હજી પણ એ સરકારે પ્રેસ કોન્ફરન્સ કરી છે, એનો કોઈ ઓફિશિયલી રીતે ઠરાવ આવેલો નથી, પરિપત્ર આવ્યો નથી. એ ઠરાવ આવ્યા પછી સરકાર એમાં શું વિશ્લેષણ કરે છે, એનો ઠરાવ આવ્યા પછી ઓન ઓફિસ ઠરાવ આવ્યા પછી એનો અમે અભ્યાસ કરશી. તમામ ખેડૂતો આ બાબતે શું કહેવા માંગે છે અને એ આગળની રણનીતિ તૈયાર થશે. પણ ખાસ કરીને રામકુમારમાં મારો પ્રશ્ન એ છે કે આપ તો ઘણા સમયથી ખેડૂતોની વાત લઈને સરકાર સમક્ષ કે મીડિયા સમક્ષ મૂકતા હોય છો. હવે આ જે લડાઈ સ્ટેજ ઉપરથી ચાલુ થઈ, જાણે ડાયરાનું મંચ છે આ ખેડૂતોનું આંદોલન, એ કઈ આવી રીતે કલાકારીમાં ફેરવી નાખવું કે એક આખું અલગ રીતે લઈ જવું, કોઈ સેલિબ્રિટી આવે ને પછી આ તો કાલ અમિતાભ બચ્ચન આવીને એમ કે હું તમારા આંદોલન ટેકો દઉં છું, તો મૂળ વાત ખેડૂતોની તો ક્યાંય વહી જાય, અમિતાભ બચ્ચન બાજુ બધાની નજર જાય. એટલે એવું ના થવું જોઈએ. ખેડૂતોએ મૂળ પોતાની માંગ ઉપર અડગ રહે અથવા પોતાની લડત ઉપર અડગ રહે તો એમાં કાયદેસર જે રીતે ખેડૂત લડત આપે એવી વસ્તુ કઈ છે કે એમાં ખેડૂત પોતાની રીતે જ રહી શકશે અને એ રીતે જ સરકારને હાલવું પડશે, એની માંગને ધ્યાને લેવી પડે એવી વસ્તુ કઈ ખેડૂત પાસે છે? જી, જ્યાં સુધી ખેડૂત રહ્યો એ પોતાના મનોબળથી ને પોતાના મનથી, ખેડૂતનો હું કાયમ કહું છું કે ખેડૂતનો નેતા
તમે ખેડૂત પોતે છે અને કોઈ આગેવાનની પાછળ જોડાવાની જરૂર નથી. ખેડૂતો પોતે સંગઠિત બને, પોતે સંગઠન બનાવે અને પોતે લડે. અત્યારે જે ગામોગામ જે અત્યારે લડતો ચાલે છે, ધારો કે કોંઢની ચાલે છે, તો કોંઢના ખેડૂતો એકત્રિત થયા છે, કોંઢના ખેડૂતો પોતે ભેગા થયા છે, પોતે જ એના નેતા છે, પોતે જ આગેવાનો છે. એમાં કોઈ આગેવાન નથી. બે જણા જે કાયદાકીય રીતે જે જ્ઞાન આપતા હોય, બે જણા આગળ હોય કે અથવા મીડિયા સમક્ષ બે જણા આવતા હોય. પણ અહીંયા જે સંગઠન છે એ ખેડૂતોનું પોતાનું જે સંગઠન છે એ સંગઠન જ કામ કરતું હોય છે. જ્યારે આગેવાનોને આ મારી બાબત એ છે કે પહેલા સરકાર દ્વારા આગેવાનોને તોડવા ફોડવાની પ્રક્રિયા ચાલુ થતી હોય છે. એમાં કોઈ આગેવાન ઇનકેસ આવી જાય તો એ વાત બહાર આવતી જ નથી. ન આવે ત્યારે આ વાત બારી આવે છે કે કોઈ આગેવાન જયારે તૂટો નહીં ત્યારે એની લોભ લાલચો આપી, આ આપી, તેમ આપી, આટલાની ઓફર થઈ, એ વાત ક્યારે બહાર આવે છે કે એ આગેવાન નથી એમાં સરકારના જે લોભ લાલચમાં નથી આવ્યો ત્યારે આ બધી ઓડિયો ક્લિપ, વિડીયો ક્લિપ ને આ બધી જાહેર કરવામાં આવે છે. એટલે હું સતત એ જ કહું છું, ખેડૂતોને લડવા માટે આપણો કોઈ આગેવાન છે અને આપણે આપણી રીતે લડવાનું છે. આપણે આપણું સંગઠન બનાવીને આપણે આપણી રીતે લડો. જે લડત હોય તે, જે સમય પ્રમાણે જે લડત હોય તે, તો ખેડૂતો એવી રીતે જો આગળ આવશે. અને આ અત્યાર સુધી ખેડૂતો કોઈ પણ આગેવાન ઉપર મદાર રાખે છે અને એ આગેવાન અમારું ભલું કરી દેશે ને એ આગેવાન આગળ હાલશે તો જ અમારું થશે, ભલું થશે, એવી જ રીતના જે આધાર રાખે છે. રાજકીય પક્ષો ઉપર પણ એવી રીતે આધાર રાખે છે અને ખેડૂત આગેવાનો ઉપર પણ એવી જ રીતે આધાર રાખે છે. એટલે ભાઈ, તમારી લડત છે, તમે તમારી જાતે લડો, તમે જાતે રજૂઆત કરો, ગાંધીનગર સુધી તમે જાઓ, સરકાર સામે બેસવાનું હોય તો તમે બેસો. શા માટે આગેવાનને કરો? તમારું જે પ્રતિનિધિત્વ મંડળ હોય કે 10 જણા 15 જણાનું હોય છે તો એ એમની વચ્ચે વાત કરો. કોઈ મંત્રી હારે વાત કરવાની હોય તો ફક્ત 2 જણા વાત કરે, એવી રીતે તો હોતું નથી. આપણે જે ખેડૂતો સંગઠન છે એ સંગઠનની રીતે ચાલે. પણ મૂળ ખેડૂતને જો તમારે લડવું હોય તો તમારે તમારી રીતે લડવું પડશે. અને એને એક ઓલું મેં તમને અનેક વખત જી આપણે બહુ સરસ વાત કરી કે ખેડૂત પોતાનો આગેવાન પોતે બને. તો સરકાર તો એવું ઈચ્છી રહી છે કે કોઈ આગેવાન મારી જોડે વાત આવે પછી એ આગેવાનને કોઈ પણ રીતે હું ફોડી નાખું. એવું બને ને કે આગેવાનને સરકાર કોઈક લોભ લાલચ દે અથવા એને કોઈ ભરમાવે તો એક જ વ્યક્તિ ફૂટે તો હજારો ખેડૂતોને નુકસાન થશે. તો સરકાર ખેડૂતોની માંગને ભલે આ પ્રતિનિધિ પાસેથી સ્વીકારે, પણ એવી જાહેરાત છે આ જે રીતે પ્રેસ કરી એવી રીતે જાહેરાત કરે કે અમે આટલું આપવા માંગી છીએ, આમાં કોઈ આગેવાન નહીં, સીધી ખેડૂત સાથે અમે વાત કરી રહ્યા છીએ અને અમારી યોજના આવી છે અને શક્તિસિંહે કીધું એમ પરિપત્ર જાહેર જ કરી દે સીધો અને દેખાડી દે કે અમે આટલું આપવા ઈચ્છી છીએ. ખેડૂત ન માનતા હોય તો ફરીવાર અમારી પાસે આવે અને એમની માંગ પોતે કરે. એમાં માંગમાં વધારો અમે સરકાર કરશું અને પ્રજા સમક્ષ કરશું. એટલે બધા જ જોઈ શકે, બધા જાણી શકે, એમાં કોઈ આગેવાનીની કોઈ જરૂર નથી. હવે મૂળ વાત એ છે કે આ જે સ્ટેજ રહ્યો, આંદોલનનો સ્ટેજ રહ્યો, એ ડાયરો બનતો જાય છે. તો શક્તિસિંહ, આપને અને રામકુમારમાં આપને આ બંને, તમે ખેડૂત આગેવાન છો, બંનેને કહેવા માંગુ છું કે તમારો સ્ટેજ રહ્યો એ કોઈ કલાકાર ડાયરો ન કરી નાખે કે ડાયરો ન બનાવી દે કે એને પછી મજાક મસ્કરીમાં ના ફેરવી નાખે. કારણ કે એની પાછળ આટલા બધા લોકોનું ધ્યાન આડું દોરાતું હોય છે. એક જ વાત આવી હકાભાની આખા આંદોલનને જાણે છીન ભીન કરી નાખ્યું એ રીતે નિલેશ એરવાડિયાને ભોગવવું પડ્યું. કારણ કે એમને શોખ રાખ્યો કે કોઈ કલાકાર આવે અને જે સરકારનો જ કલાકાર માનીતો હોય અને એ આપણી વાત લઈને જાય અને પાછળથી એ જ કલાકારે આમનો ભાંડો ફોડ્યો. એટલે કે સાચું શું છે એ તો ખબર નથી, પણ ખેડૂતોનું તો અહિત આમાં થયું છે. ખેડૂતોનું ધ્યાન બીજે દોરાણું છે. સરકારે બહુ સારી જાહેરાત કરી હોય કે ના કરી હોય, ખેડૂતને ગમી કે ના ગમી, એ ફરી વાર પોતાની માંગમાં અડગ રહે. કારણ કે પોતાનો હક છે ખેડૂતોનો. શક્તિસિંહ, આપ કઈ રીતે આ ખેડૂતોનો હક પાછો કેવી રીતે મળે? ખેડૂતને સાચે સાચી બંને જણા આપ અગ્રણીઓ વાત કરો કે ખેડૂતોએ ક્યાં અડગ રહેવું, ક્યાંય આવી વાતમાં દોરાવું નહીં અને એમની જે લડત છે એ તો ચાલવાની છે. કારણ કે સરકાર એમની સાથે બેઠકમાં બોલાવશે પ્રતિનિધિઓને અને એમની વાત એ ગમે રીતે મૂકી શકે છે, પણ સરકાર જ્યારે જાહેરાત કરે ત્યારે ખુલ્લી ઓફર કરે
એમાં બધા ખેડૂતને ખબર પડે અને આગેવાનને ખબર પડે કે સરકાર શું કરવા માંગે છે. શું કહો છો આપ? વાત કરું તો રામકુભાઈએ કીધી એમ કે વાત સાચી, ખેડૂતોને અત્યારે કોઈ આગેવાનો ઉપર ભરોસો કરવા જેવો નથી. કોઈ પણ હોય, ખેડૂતે પોતાની લડાઈ પોતે જ લડવાની છે. અને તમે વાત કરી કે બીજી કે કોઈ પણ એક આગેવાન લીડર થઈને જશે તો ક્યાંક એને સરકાર ખોડી નાખશે, તો એ વાત 100% વાત સાચી છે. એટલે મારે તમારા માધ્યમથી મારે બધા ખેડૂતોને વિનંતી કરું છું કે તમારા ગામની અંદર અને તમારામાં તાકાત હશે ને તો જ કોઈ પણ આગેવાન તમને લડીને દેશે, નહીં કે એ પોતાના દમ ઉપર લડીને દેશે. કોઈ પણ આગેવાન આવે, અત્યારે હું દાખલા તરીકે વાત કરું કે કોંઢની અંદર આંદોલન ચાલુ છે, તો ઘણા બધા નેતાઓના, ઘણા બધા સંગઠનના વ્યક્તિના ફોન આવે છે કે અમારા બેનર નીચે કામ કરો, તમને અમે આટલો ફાયદો કરાવી દઈશી, તમને અહીંયા કરો. તો અમે સ્પષ્ટ ને સ્પષ્ટ એક જ સવાલ કરતા હતા કે તમે કેટલા માણસ લઈને આવો? તો એમનો એવો સ્પષ્ટ જવાબ હોય છે કે અમારા જે પ્રદેશના નેતા હોય કે કોઈ પણ વિવિધ સંગઠનના અને વિવિધ ખેડૂત આગેવાનો અને અમુક પાર્ટીના આગેવાનો અમારી પાસે આવતા હતા. એટલે અમે કીધું તમારી પાસે કોણ આવશે? તો કે અમારા 5 થી 10 જણા. તો મેન પ્રશ્ન ક્યાં આવે છે? લડવાનું કોને છે? તો કે લડવાનું છે કે તમારા ગામના ખેડૂતોને. તો અમારે તમારું શું કામ છે? દરેક ગામના ખેડૂતો આ પ્રશ્ન શીખશે ને કે કોઈ પણ આગેવાન હોય કે કોઈ પણ પક્ષનો નેતા હોય, કોઈને ગરવા દેવાય નહીં. અને આનો લાભ સ્પેશિયલ પોતાના રાજકીય ઈશારા માટે લઈ જવામાં આવે છે. આજથી સુધી કોંઢ ગામની અંદર સમગ્ર કોંઢ ગામના ખેડૂતો બધાય લડે છે. કોઈ આમાં આગેવાન નથી, કોઈ આમાં લીડર નથી. આમાં આખી વસ્તુ કે કોઈ વ્યક્તિને મીડિયાની અંદર સ્પીચ આપતા આવડે છે, એ મીડિયાનું સંભાળે છે. જે વ્યક્તિને કાગડિયાની વધારે નોલેજ છે, એ કાગડિયા કેવી રીતે પ્રોસેસ કરે છે. અને બીજું ગાંધી ચિંધ્યા માર્ગે જે પણ પ્રકારના આંદોલન આપવાનું હોય એ પણ અમારા ખેડૂત ભાઈઓ સ્વયંભૂ, દરેક ખેડૂતો અમારા ખેડૂત આગેવાન છે. એટલે અમને એમ કહેવામાં આવ્યું હતું કે અમારા બેનર નીચે નહીં, કે લડત તો અમારે જ લડવાની છે. તો અમે શું કરવા અમારી જ રીતે અમે લડત ન લડી? એટલે તમારા માધ્યમથી એમ કહેવા માંગુ છું, દરેક ખેડૂતો પોતાના ગામ ઉપર કોઈ આગેવાન નો બનો, કોઈ ખેડૂત આગેવાન નો બનાવો અને સ્વયંભૂ તમારી રીતે લડો. અને રાજુદાનભાઈ, બીજી વાત કરીએ તો અમે કૃષિ મંત્રી સાથે અને ઉર્જા મંત્રી સાથે અમે 1.5 કલાક અમારી બેઠક ચાલી હતી. અને એની અંદર એક જ મુદ્દો લેવામાં આવ્યો છે, MRC. MRC મુજબની વર્તની વાત છે. અમારા 8 મુદ્દા હતા. બીજા વાત કરીએ કે જે લાઈનની અંદર સર્વે કરવામાં આવે, અમારું કોંઢ ગામ PH વિસ્તાર છે, ત્યાં કોઈ પણ જગ્યાએ બોર હોય કે ટીસી હોય, એ ટીસી ની અંદર જ્યાં વચ્ચોવચ્ચ થાંભલો આવે છે, તો તમારી લાઈન ફેરવવામાં આવે, કાં એ ટીસી અને બોર ની અંદર તમારે એનું વળતર ચૂકવવાનું આવે. એનું આજ દી સુધી કૃષિ મંત્રી શ્રીએ મગનું નામ મરી પાડવામાં નથી આવ્યું. બીજી વાત કરીએ કે કોઈ પણ ખેડૂતોને પોતાની વાડીએ મકાન હોય, એ જગ્યાએ એને પોલ આવતો હોય, તો આ કંપની વાળા અને ખેડૂતોને એ મકાનનું વળતર ચૂકવતા નથી. કાં તમારે લાઈન ફેરવી દેવી પડે, કાં એ મકાન જે ખેડૂતોએ ઊભું કરેલું હોય, મફત તો ઊભું થયું ન હોય, એ ખેડૂતોને મકાનનું વળતર પણ આપવું પડે. એ પણ અમે લેખિતની અંદર જીતુભાઈ વાઘાણીને રજૂઆત કરેલી હતી. અને બીજી વાત કરીએ સમજવા જેવી એ છે કે અત્યારે જે પાક નુકસાની જે હિટાચી અને જીસીબી ના કારણે જે ફાઉન્ડેશન નું કામ ચાલુ છે, એ ફાઉન્ડેશન નું કામની અંદર જે અત્યારે મગફળી અને કપાસ જેવા પાક વાવેલા છે ખેડૂતોને, એનું નુકસાન જાય છે. તો રાજુદાનભાઈ, એક સમજવા જેવી એ વાત છે કે આ પાકના નુકસાનનું 2025 ના ઠરાવ મુજબ, 2025 ના ભાવ મુજબ, MSP ના ભાવ મુજબ આ ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે છે. આ મગફળી તો હવે 2026 માં પાકવાની છે. 2026 ના મગફળીના MSP પ્રમાણે 1503 રૂપિયા કરવામાં આવ્યા છે. અને 2025 ની અંદર મગફળીના MSP ના ભાવ ને 1452 રૂપિયા હતા. 50 રૂપિયાનો વધારો છે. તો ક્યાંક ને ક્યાંક અમને પણ એવું લાગે છે કે આ સરકારની નીતિ ઢીલી છે. એક બારણે ખેડૂતોને થોડુંક આપવું અને બીજા બારણે ખેડૂતો પાસેથી છીનવવું. એટલે ખરેખર વાસ્તવિક આ છે કે
હકીકત કે સરકારને ધ્યાન લેવું પડે, કલેક્ટરને સૂચના આપવી પડે, SDM ને સૂચના આપવી પડે કે 2026 નો નવો ભાવ પત્ર બહાર પાડી અને જે પણ નુકસાની હોય એ ખેડૂતોને ચૂકવવામાં આવે. રામકુભાઈ, જે અત્યારે જે હજી બીજી લાઈનો આવવાની છે, ખેડૂતોને આ સંઘર્ષો ચાલુ રાખવાનો છે અને સરકારે જે જાહેરાત કરી છે એ તો ખેડૂતોને બહુ વ્યાજબી લાગતી નથી, કારણ કે ઓછી પડે છે. અને જે રીતે સરકાર હવે ફરી જાહેરાત કરશે કે અમે વળતરમાં વધારો કરી કે જે કંઈ કરે, પણ હાલ જે ખેડૂતોનું આટલું ગંભીર આખા ગુજરાતનો મામલો એક પણ સ્ટેજ ઉપરથી, જેતપુરના સ્ટેજ ઉપરથી ચાલી રહ્યો હોય અથવા અન્ય સ્ટેજ ઉપરથી ચાલી રહ્યો હોય, તો એ સ્ટેજને નાટકીય રીતે આ કલાકારો બોલાવી અને મનોરંજનમાં આવી ગંભીર લડતને ઠેરાવી દેવી કેટલી વ્યાજબી વાત છે. આ જે કલાકારો છે એ ખેડૂતો માટે કેટલા ઘાતક નીવડે એ આ બાબતે બોલજો. જી, શરૂઆત જ્યારે થાય છે ત્યારે ખેડૂતોના સંગઠન શક્તિથી કોઈ પણ આંદોલનની શરૂઆત થાય છે. એમાં પછી આગેવાનોને મોટા, જેમ ખેડૂતો પોતે આગેવાનોને મોટા કરે છે અને મોટા કરીને એમને આગળ વધારતા હોય છે અને એના કારણે થઈને આખું આંદોલન જો એ 2-5 આગેવાનોના હાથમાં આવી જતું હોય છે અને પછી 2-5 આગેવાનો જે રીતે કરે એ રીતનું થતું હોય છે. તમે જુઓ તો ખેડૂતો પાસે દોડની ગતિ છે, દોડની ગતિ જે, પણ દોડની ગતિ કરતા દોડની દિશા અગત્યની હોય છે. ખેડૂતો ગમે એટલા સંગઠિત થાય, ભેગા થાય, અત્યારે જોઈ રહ્યો છો મોટી પ્રમાણમાં ખેડૂતો આવી રહ્યા છે. જેતપુરમાં હોય કે કોંઢમાં હોય કે વ્રજવાણીથી દ્વારકા સુધીમાં હોય, તો ખેડૂતો તો એની દોડની ગતિ તો ખેડૂતોની છે જ. બધાને આ જે વીજ ટાવરને જે સરકારથી દુખી ખેડૂતો છે એ પણ દોડની ગતિ કરતા દોડની દિશા અગત્યની હોય છે. એટલે ખેડૂતોને દિશા ભટકાવવામાં આવે છે અને એના ભટકાવવાના કારણે આ જે જેતપુરમાં હતું તો આ અત્યારે આ જ ખેડૂતના અને રાજકીય આગેવાનો કલાકારો કોઈ જાણતા જ નથી આ બાબતે કે તમે કોઈ પણ કલાકારને પૂછો કે ખેડૂતની માંગ શું છે, સરકાર શું કહેવા માંગે, એ વચ્ચે જાણતો જ નથી. એવી વાત છે, કારણ કે ખેડૂતો હોતોય નથી, ખેતી કરતોય નથી હોતો, કલાકારને આ લાઈન જ નથી. હકાબા ખુદ કે છે કે મારે ખેતી નથી, તો હકાબા ક્યાંથી ટેપકા આમાં? હકાબાને લાવ્યા કોણ? હકાબા રેટા તો આવ્યા નથી. હકાબાને ફોન કર્યો છે ખેડૂતના જે આગેવાન જ્યાં અહીંયા આખું જે સંભાળતા હતા એમને કર્યો છે. ખેડૂતોએ તો એમને બોલાવ્યા નથી. બોલાવ્યા છે ખેડૂત આગેવાનોએ કે હકાબા તમે આવો, અને હકાબા આવ્યા છે. તો એમને ખેડૂતોના આંદોલનના સ્ટેજ ઉપર મુજરો કરીને શું કામ છે કલાકારોનું, હું એમ કઉ છું. એટલે કલાકારો ખેડૂતને ફાયદારૂપ બનશે કે નુકસાનરૂપ? એક દાખલો જોયો, હજી તો એ ઘણા કલાકારોને એવું કહેવા માંગે છે, મયાભાઈ આવે ને કીર્તિભાઈ આવે ને આ સ્ટેજ ઉપરથી અમને સમર્થન આપે. સમર્થન આપીને કોઈ વયું નથી જતું, પછી આગેવાની લે તો આવું કરશે કે પછી પાછળથી એમને કોઈ પણ એવા આવી ઓડિયો વિડીયો વાયરલ થશે તો ખેડૂતોનું આંદોલન તો ક્યાંય વયું જશે. એટલે આંદોલન છે કે આ મસ્કરી? આ કલાકારો ફાયદારૂપ ખેડૂતોને છે કે નથી? ખેડૂતોને તદ્દન ફાયદારૂપ નથી. ખરી રીતે જે આંદોલન હોય, આંદોલનમાં કોઈ પણ જે આગેવાનો હોય ખેડૂતોને એમાં કાયદાકીય જ્ઞાન આપતા હોય એવા આગેવાનોને બોલાવવા જોઈએ અને ખેડૂતો વધુમાં વધુ કાયદાકીય રીતે પોતે હોશિયાર બને અને આખી વાત જે છે એ કાયદાકીય રીતે એ મંચ એનું હોવું જોઈએ. નહીં કે ભજનોનું, સંતવાણી કે આ ડાયરાનું સ્ટેજ બની જતું હોય અને મનોરંજન માટે જે આખી વસ્તુ થતી હોય એમાં હું સહમત નથી. કારણ કે જે ખેડૂતોને તમારે કાયદાકીય રીતે ખેડૂતોને તૈયાર કરવાના છે. હું કહું છું કે ખેડૂતોમાં દોડની ગતિ છે પણ દોડની જે દિશા છે એ દિશા નથી. જી, દિશા નથી. શક્તિસિંહ, સાચી દિશા કઈ ખેડૂતોની? સાચી દિશા તો ખેડૂતોને પોતાની રીતે લડવું જોઈએ અને આ કલાકારો અને ભજન મંડળી થી લઈને કોઈ ખેડૂતોને કાયદેસર જ્ઞાન નથી આવવાનું. કે રામકુભાઈએ વાત કરી કે જે ખેડૂત આગેવાનો કે કોઈ પણ વ્યક્તિ કાયદાના જાણકાર છે એને બોલાવી અને કાયદાનું જ્ઞાન આપે અને એટલે જેથી કરીને ખેડૂતો બે શબ્દો શીખે અને કાયદાનું જ્ઞાન લે. એટલે એ બાબતે આગળની લડાઈ લડવી જોઈએ ખેડૂતો. હવે રામકુભાઈ, મારો છેલ્લો પ્રશ્ન છે આપને કે જે રીતે ચોમાસું આવી રહ્યું છે, ખેડૂતોને હવે કામ
બીજું પણ છે ખેતીનું આંદોલનનું, એ સિવાયનું કામ ખેતીનું છે, ખેતી સંભાળવાની છે. બીજી બાજુ હવે જે કોન્ટ્રાક્ટરો છે એને આ ચોમાસામાં લગભગ કામ થોડું મોડું પડતું હોય છે, એટલે એ થાંભલા નાખવાની ને એ બધી જે પ્રોસેસ છે એ એમને મુશ્કેલી ઓછી કરશે. અને સરકાર પણ આવી રાહ જોઈ રહી છે કે ક્યાંક ને ક્યાંક આંદોલન ચોમાસાના હિસાબે ઠરી જાય તો આ આંદોલન ના ઠરે અને ખેડૂતોએ શું ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કે આંદોલન ફાટી ના જાય એ ધ્યાન રાખવું અને સંગઠિત રહેવું. કારણ કે જ્યાં સુધી સંગઠન એવું માને છે આગેવાનો કે પાટીદારો તો એ મજબૂત છે, પૈસાની રીતે મજબૂત છે, ખેતીની રીતે મજબૂત છે, પાટીદારો પાસે બધું જ છે, એટલે પાટીદાર તો બધું કરી શકશે. પણ એકલો પાટીદાર ખેડૂત નથી, 18 વર્ણમાં ખેડૂતો છે, એટલે એ ખેડૂતો તો બચારા બાબતે ઘણાની પાસે એટલું બધું ખમતીધર ન હોય, સામાન્ય ખેડૂત હોય, દેણા વાળો ખેડૂત હોય. હવે આ ખેડૂત આ લડાઈમાં આ બધી જોવે તમાશો અને ક્યાંક નારાજ થઈ જાય નહીં, એ માટે સાચા ખેડૂતો, ગરીબ ખેડૂતો, સીમાંત નાના ખેડૂતો છે, એના માટે થઈને ખરેખર તમે બે આંદોલનકારી શું કરવા માંગો છો એ થોડું જાહેર કરજો ખેડૂતો માટે. મારી એ જ બાબત રહેશે કાયમી કે ખેડૂતોએ સંગઠિત ખેડૂતને રીતે રહેવું પડશે. ખેડૂતને અત્યારે ખેડૂત આંદોલન વીખવા માટે જ આ સરકાર પ્રેરિત જ વાત છે, અને એના માટે ખેડૂતોએ જે અત્યારે છે નુકસાન તો ખેડૂતોને છે. જે શક્તિસિંહે વાત કરી કે ખેડૂતોને છેલ્લે તો નુકસાન ખેડૂતોને જ આવવાનું છે, તો ખેડૂતોને કોઈ પણ વાતમાં આપણે જ્યાં સુધી સત્ય ન આપણી પાસે આવે ત્યાં સુધી કોઈ વાતમાં પડવાની જરૂર નથી. આક્ષેપ પ્રતિ આક્ષેપો થવાના છે, આપણી લડાઈ આપણે જાતે લડવાની છે અને આગળ વધવાનું છે. તો તમામ ખેડૂતોને મારી એક જ વાત છે કે ભાઈ આપણી લડત આપણે લડવાની છે, એટલે આપણે કોઈ આગેવાને અત્યારે આમ કર્યું તેમ કર્યું, ફલાણા હકાભા આમ બોલે છે કે નિલેશભાઈ એરવાડિયા આમ છે, એમાં આપણે પડવાનું નથી. હજી આપણી લડત આપણે આગળ લઈ જવાની છે. સરકાર હજી આપણને 2 ગણું કીધું છે, 4 ગણું હજી આપણી માંગણી છે. એ સિવાયની 4-5 માંગણીઓ છે, એ માંગણીઓ ન સ્વીકારે ત્યાં સુધી આ ચાલુ રહેશે. બીજું કે સરકારને એવું હોય કે આ ચોમાસું આવી જાય, ખેડૂતો કામે લાગી જશે, એવું નહીં થાય. ખેડૂતો પોતાની જે લડત છે એ લડત ચાલુ જ રાખશે અને મોટા પ્રમાણમાં મોટા ફલક ઉપર આ લડત આવવાની તૈયારી કરી રહી છે. એટલે કોઈ બાબતમાં ખેડૂતો જે છે એ સંગઠિત જ છે. આવા જે બનાવો સરકારને જે હથકંડા અપનાવવા હોય તે અપનાવે, જે એમને કરવું હોય એ કરે. બાકી ખેડૂતોની એકતા આ વખતે તૂટવાની નથી અને સરકારને ઝુકાવીને જ ખેડૂતો બેસશે એવો મને અને તમામ ખેડૂતોને અમને વિશ્વાસ છે કે અમે સરકારને જે માર્ગે લઈ જવાની છે અને જે નિયમો પ્રમાણે એમને વળતર ચૂકવવાનું છે એ અમે ચૂકવડાવશું. શું કહો છો શક્તિસિંહ? વાત કરીએ તો બધાય ખેડૂતોને એક જ વિનંતી છે. શક્તિસિંહ, આ બધાય ખેડૂતો આવે છે અવાજ? મારી એક જ બધા ખેડૂતોને વિનંતી છે કે કોઈની લીટી લાંબી નથી કરી, કોઈની લીટી ટૂંકી નથી કરી. આપણે એક જ ધ્યેય રાખવો છે કે અત્યાર સુધી આપણું આંદોલન સક્સેસ ગયું છે. સક્સેસ ગયાના કારણે જ આ સરકારને મજબૂર થઈને પણ અત્યારે એમને એમઆરપી પ્રમાણે નક્કી કરવામાં આવ્યું છે. અત્યારે પણ એક જ મુદ્દો લેવામાં આવ્યો છે. તો આપણે એટલી તાકાત બતાવી કે આવનારા સમયની અંદર આપણા જેટલા પણ મુદ્દા આપ્યા છે એની ઉપર સરકારને વિચારણા કરવી પડે. એટલું જ મજબૂત આંદોલન આપણે રાખી અને કોઈના કહેવાથી આપણે આંદોલન તોડી નથી નાખવાનું. સરકારને તો આમાં તો એ જ ફાયદો થવાનો છે. એમ કરીને આપણે આ આંદોલન તોડવામાં આવે તો જેથી કરીને આમના બીજા જે મુદ્દા છે એ આપણે આમને ધ્યાને ન લેવામાં આવે. એટલે ખાસ કરીને કોઈને ખેડૂતોને મારી વિનંતી છે કે કોઈ કલાકાર હોય, ખેડૂત આગેવાન હોય, એના પક્ષાપક્ષીમાં ગયા વગર આપણો જે એક જ રાખવાનો કે આપણે અત્યાર સુધી સક્સેસફુલ આંદોલન કરેલું છે અને આવનારા સમયની અંદર પણ કરવાનું છે. એ જ આપણે જે રાખવાનું છે અને અમારું આંદોલન પણ ચાલુ રહેશે. આશા રાખીએ તમારા બંનેની જે ખેડૂત આશા રાખીએ કે તમારા બંનેની રામકુભાઈ અને શક્તિસિંહ સરકાર સારી રીતે વાત સાંભળે અને ખેડૂતોને ન્યાય માટે ઉભા રહે. કારણ કે ખેડૂત તો અન્નદાતા કહેવાય છે. એટલે કોઈ પણ પક્ષાપક્ષીમાં પડ્યા વગર જે તમે
ખેડૂતને મેસેજ આપ્યો છે. એ બદલ આપ બંને અગ્રણીનો આભાર. અહીંયા